જોઈ રહ્યા છો વડોદરાનો અવાજ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકાના પાપે વધુ એક સ્થળે પાણીની લાઇનમાં લીકેજ. હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું. શહેરના અટલાદરા ખિસકોલી સર્કલ નજીકની ઘટના. વિસ્તારમાં વગર વરસાદે રસ્તા પર પાણી જ પાણી. સ્થાનિકોનો આક્ષેપ, પાલિકા તંત્રને જાણ કરવા છતાં કોઈ જ પગલાં પાણી લીકેજમાંથી નથી લેવાયા. પાલિકા તંત્ર આમ પણ લોકોને સમયસર પાણી આપી શકતું નથી, ત્યારે પાણીનો આ રીતે બગાડ કેટલા અંશે વ્યાજબી? આ ખિસકોલી સર્કલ વિસ્તાર છે. આમાં એ બાજુ બે જગ્યાએ પાણી લીકેજનો પ્રોબ્લેમ છે અને તંત્રને અમે 1-2 વાર કીધું હતું અને કામગીરી બી કરે છે, પણ આગળની સાઈડે અમે 2 દિવસથી એ લોકોને કહીએ છીએ કે ભાઈ આ જગ્યા પર આ પાણીનું વેસ્ટ જાય છે, એ લોકો ધ્યાન આપતું નહીં. અને બીજી વસ્તુ એ છે કે એક બાજુ એવું લીકેજ છે કે ભાઈ પાણીનું આપણે કમાટી બાગનો ત્યાં ફુવારો હતો એવો ફુવારો યાદ આવી જાય છે. હવે એ ફુવારો જેવું એક બાજુ પાણી પડે છે અને બીજી સાઈડે નદીના પેલું વેન જેવું પાણી જાય છે. અને આ તંત્ર કામ વહેલી તકે કરે એ અમારી માંગણી છે.